નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોગ્રામ માટે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તો અહીંયા હું ડાયરેક્ટ કોપી પેસ્ટ કરું છું લિંક. તો અહીંયા તમે જોઈ શકો છો ssipgujarat.in/school/student-registration.php. એના ઉપર આપણે એન્ટર આપીશું એટલે આ રીતનું ઇન્ટરફેસ અહીંયા આપણી સામે ખુલી જશે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા વિદ્યાર્થીનો CTS નંબર આપણે ટાઈપ કરવાનો છે, એટલે કે આધાર ડાયસ નંબર, જેથી કરીને વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ, અટક આવી જશે. ત્યારબાદ ઈમેલ ID ટાઈપ કરવાનો છે અને સંપર્ક નંબર ટાઈપ કરવાનો છે અને સેન્ડ OTP. આ રીતે નેક્સ્ટ પેજ ખુલી જશે. અહીંયા તમે જોઈ શકો છો તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી આપણે ભરવાની છે. જિલ્લો, મોટાભાગે બધી જ માહિતી અહીંયા આવી જશે થોડી વારમાં. વિલેજ છે, શાળા છે, ટાઇટલ, ફિલ્ડ સેક્ટર, ઉપયોગમાં લેવાયેલી તકનીકો અને થોડોક સારાંશ પણ અહીંયા આપણે મૂકવાનો છે. પ્રસ્તાવના, એની માટે એક પિચ ડેક મૂકવાનું છે. ત્યાર પછી PDF, કેટલા સુધી ખર્ચો થઈ શકે છે, મેક્ઝિમમ 20,000 સુધી. ટીમ લીડરનો CTS નંબર, આ રીતે ટીમ લીડરનું નામ, પછી ટીમ લીડરનો ઈમેલ નંબર ને મોબાઈલ નંબર આવી જશે. આ બધી જુદી જુદી જે માહિતી છે અહીંયા ભરતું જવાનું છે. ત્યારબાદ અંતમાં વિડીયો બનાવેલ જે YouTube છે તેની લિંક અહીંયા ટાઈપ કરવાની છે. વિડીયોની લિંક અહીંયા ટાઈપ કરીશું. ત્યારબાદ મેન્ટરનું નામ, મેન્ટર ઈમેલ અને મેન્ટર કોન્ટેક્ટ નંબર, અને ત્યાર પછી અહીંયા આપણે સબમિટ આપીશું. તો આ રીતે સબમિટ આપતા જ તમામ પ્રકારની જે માહિતી છે અહીંયા સબમિટ થઈ જશે અને વિદ્યાર્થીનું નોંધણી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રપોઝલ માટે થઈ જશે અને ત્યારબાદ શાળાના લોગિનમાં જઈને તેને એપ્રૂવ આપવાનું રહેશે.